મનીષા અહીંયા આવ તો. હા બોલો. આ 20,000 રૂપિયા છે, મમ્મીને આપી દેજે. હા વાંધો નહીં. મમ્મી હું જાઉં છું ઓફિસે. હા મનીષા અહીં આવ તો. હા મમ્મી. જાવ આપ. શું આપું મમ્મી? અરે મારો છોકરો મારા માટે પૈસા દઈને ગયો ને ઈ લાય. પણ મમ્મી એને તો તમારા માટે કોઈ પૈસા આપ્યા નથી. અરે થોડાક પૈસા માટે કેમ ખોટું બોલે છો? મેં મારા કાને સાંભળ્યું, ભાવીને કીધું ને કે આ 20,000 રૂપિયા મમ્મીને આપી દેજે. ખોટું કેમ બોલેસ કે નથી આપ્યા? ના મમ્મી હું ખોટું નથી બોલતી. તમે જે સાંભળ્યું છે ને એ સાચું જ સાંભળ્યું છે. પણ એને પૈસા તમારા માટે નથી આપ્યા, મારા મમ્મી માટે આપ્યા છે. હે? તારી મમ્મી માટે? કેમ? અને ભાવીને શું કામ આપે તારી મમ્મી માટે 20,000 રૂપિયા? મમ્મી હમણાં થોડાક દિવસ પહેલા મારા મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી અને એને પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તો એમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો, એટલા માટે ભાવીને મને પૈસા આપ્યા એને આપવા માટે. 20,000 રૂપિયા થોડા દેવાના હોય અને તને ઈ થોડાક લાગતા હશે. તું એકવાર જા તો ખરી કમાવા, તને ખબર પડે 20,000 કેમ આપે છે. અને ભાવિન છે ને ઈ ઘરનો જમાય છે, દીકરો નથી. અને એને શું છે તારા પિયરની બધી જરૂરિયાત પૂરી કરવાની. લાવ બધા પૈસા મને આપી દે, એક પૈસો નથી દેવાનો કોઈને. લ્યો મમ્મી. અને સાંભળ. હા મમ્મી. આ પૈસાની વાત ભાવિનને ખબર ન પડવી જોવે. તને પૂછે ને તો કહી દેજે કે હા મેં આપી દીધા મારી મમ્મીને. અને આજ પછી તારી મમ્મીને કહી દેજે એક પૈસો અમારી પાસેથી માગે નહીં. અને મારા છોકરાની આગળ કાંઈ ન કે. હા મમ્મી. જ્યારે હોય ત્યારે મારા છોકરાને લૂંટે જ છે બસ. મમ્મી ભાવીને મને પૈસા આપ્યા હતા તમને આપવા માટે, પણ મને ખબર નથી ને ક્યાંક પડી ગયા છે. હવે જો હું ભાવિનને કહીશ ને તો એ મને બહુ ખીજાશે. એટલે હવે તમને કદાચ ભાવિન પૂછે ને કે તમને પૈસા આપ્યા કે નહીં, તો તમે ખોટું બોલીને હા પાડી દેજો ને. પણ હવે અમે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરશું? અરે મમ્મી તમે ચિંતા ન કરો, હું થોડાક દિવસમાં ઘરે આવીશ ને તો કાંઈક ને કાંઈક તો હું કરી નાખીશ. હા હા સારું, કાંઈ વાંધો નહીં. મનીષા મમ્મીને પૈસા આપી દીધા? હા હું જ પૈસા આપી આવી. ઠીક, સારું સારું. હવે કેમ છે એમને? હા હવે તો સારું છે. અને સાંભળ, મમ્મી કહેતા હતા કે એકવાર તારા મમ્મીની ખબર તો પૂછી આવીએ ત્યાં જઈને, તો મમ્મીને લઈ જાજે ને ક્યારેક. હા વાંધો નહીં. મમ્મી એમ કહેતા હતા કે તારા મમ્મીને કદાચ જો કાંઈ હજી જરૂર હોય પૈસાની તો ગમે ત્યારે કહેજે, એટલે આપણે આપશું, આપણે મદદ કરશું, એમ તો પૂછી લેજે. એમ કીધું? હા, મમ્મી એમ પણ કહેતા હતા કે તારા મમ્મી અને હું અમે બે એક જ છીએ, એટલે એમાં કોઈ ભેદભાવ ન રાખતો. અને કાંઈ પણ કહું તને સાસુ એકદમ સારા મળ્યા છે. હા સાચું, બધાને આવી સાસુ મળે.